હેલો ફ્રેન્ડ્સ, હું આર્યન પટેલ. આપણે ત્રિકોણમિતિ ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છીએ. અગાઉના લેક્ચર્સની અંદર આપણે ખૂણાના માપના એકમો, રેડિયન માપ અને અંશ માપની વાત કરી હતી. આજના લેક્ચરની અંદર આપણે ખૂણાના માપ આકૃતિમાં જોવા જઈ રહ્યા છીએ. તો એના આધારિત એક્ઝામ્પલ જોવાના છે. તો એના માટે જે અગત્યની ઇન્ફોર્મેશન છે, જે બેઝિક માહિતી છે, આપણે થોડી જાણી લઈએ. તો એમાં શરૂઆતમાં જોઈશું આપણે. ધારો કે અહીં આપણી પાસે કોઈક એ નંબર છે. આ ધારો કે મારી પાસે અહીં કંઈક એ નંબર છે અને એ નંબરને ધારો કે હું બી નંબર વડે ભાગું છું, તો મને કંઈક ભાગાકાર તરીકે કોઈક ક્યુ મળશે. એ સંખ્યાને બી વડે ભાગીએ છીએ તો કોઈક નંબર અહીં ક્યુ મળશે અને નીચે કોઈક નંબર ધારો કે આર મળે છે. ઓકે, સોરી, નીચે ધારો કે તમને કોઈક સંખ્યા આર મળે છે શેષ તરીકે. તો તમે શું કર્યું? એ સંખ્યાને બી વડે ભાગ્યા તો અહીં કોઈક નંબર ક્યુ મળ્યો અને નીચે શેષ તરીકે આર મળે. તો આપણે આ જે એ સંખ્યા છે, એ સંખ્યાને આ બે બી અને ક્યુના ગુણાકાર જે છે વત્તા આર સ્વરૂપે લખી શકીએ. તો એ સંખ્યા જે છે એને આપણે બી ગુણ્યા ક્યુ વત્તા આર સ્વરૂપે લખી શકીએ. આને સમજવા માટે ચાલો આપણે બાજુમાં એક ઉદાહરણ લઈએ. તો ધારો કે મારી પાસે અહીં ધારો કે મારી પાસે 5 નંબર છે. 5 નંબરને ચલો હું 2 વડે ભાગું છું. તો કેટલો ભાઈ? 2 દુ 2 1 2 2 દુ 4. હે ને? નજીકની સંખ્યા કઈ આવે? 4. 2 દુ 4. સો શેષ કેટલી વધે છે? સોરી, શેષ કેટલી વધશે? અહીં શેષ 1 વધે છે. તો તમે 5 નંબર જે છે એને કઈ રીતે લખી શકશો? આ બે નો ગુણાકાર વત્તા શેષ. શેષ એટલે કે 1. તો 5 બરાબર 2 ગુણ્યા 2 વત્તા 1 આ રીતે લખી શકો. ઓકે, સો આ એક અગત્યની માહિતી છે જેનો આપણે દાખલાની અંદર ઉપયોગ કરવાના છે, એટલા માટે મેં તમને સમજાવી દીધી છે. ઓકે, તો આ જે અગત્યની માહિતી આ નંબર 1 થઈ. ઓકે, ચલો હું હવે આ કાઢી દઉં. હવે અહીં આપણે જઈએ સેકન્ડ નંબરની અગત્યની ઇન્ફોર્મેશન તરફ. એમાં શું કરીશું આપણે? તો શેની માહિતી મેળવીશું? ખૂણાના જે ખાસ માપ છે એ કઈ રીતે ડ્રો કરવા એની વાત કરીશું. તો ચલો મારી પાસે ધારો કે અહીં આ એક્સ એક્સિસ છે, આ વાય એક્સિસ છે. આપણે જાણીએ છીએ કે અહીં જનરલી આપણે પ્રારંભિક સ્થિતિ કઈ જગ્યાએ લઈએ છીએ? અહીં લઈએ છીએ. અહીં પ્રારંભિક સ્થિતિ હોય છે અને આ એક્સ અક્ષિસ છે, આ વાય અક્ષિસ છે. અહીં પ્રારંભિક સ્થિતિ લઈએ છીએ ત્યારે અહીં ખૂણાનું માપ 0 અંશ હોય છે. બરાબર છે? ચલો અહીં 0 અંશ હશે તો હું એને ચલો આટલું પરિભ્રમણ કરાવો એટલે અહીં પહોંચ્યો તો અહીં ખૂણાનું માપ કેટલું હશે? 90 અંશ હશે. આપણને ખબર જ છે આ કેટલું હશે? 90 હશે, એટલે કે કાટખૂણો હશે. ફરીથી અહીં એટલો ને એટલો ભાગ ફરતી આગળ વધુ તો અહીં પહોંચીશ એટલે માપ કેટલું થશે? 90 વત્તા 90 એટલે કે 180 અંશ થશે. ફરીથી હું 90 અંશનો ખૂણો એડ કરું તો 180 વત્તા 90 એટલે કેટલા થશે? 270 અંશ થશે. 270 વત્તા ફરીથી આગળ જઈએ 90 અંશ તો કેટલા થશે? 270 વત્તા 90 360 અંશ થશે. બરાબર છે? આ પ્રમાણે તમે આગળ જઈ શકો. તો આ શું થયું? આપણું જે મૂળ કિરણ હતું એનું એક પૂર્ણ પરિભ્રમણ થયું અને આપણે મૂળ સ્થિતિએ પાછા પહોંચ્યા. પણ કેટલા એંગલે પાછા પહોંચ્યા? 360 એંગલે પાછા પહોંચ્યા. ચલો હું આ જ કિરણને ફરીથી આગળ લઈ જાઉં એટલે ફરીથી એકવાર પૂર્ણ પરિભ્રમણ કરાવું તો આ શું થયું કહેવાય? બીજી વખત પૂર્ણ પરિભ્રમણ થયું કહેવાય. તો અહીં ખૂણાનું માપ કેટલું થશે? બીજી વખત થયું એટલે કે 2 ટાઈમ્સ 360, 2 વખત 360. ફરીથી ચલો આનું ત્રીજી વખત પૂર્ણ પરિભ્રમણ કરાવું છું તો ખૂણાનું માપ કેટલું મળશે? 3 ગુણ્યા 360. સમજણ પડે છે? તો આ પ્રકારે જેટલી વખત તમે પૂર્ણ પરિભ્રમણ કરાવશો એ પ્રમાણે તમને ખૂણાના માપ મળતા રહેશે. ચલો આ બધા જે માપ છે એ માપને હું પહેલા તો એક કામ કરું, રેડિયન માપમાં લખી દઉં. તો 0 અંશ જે માપ છે એને રેડિયન માપમાં લખવું હોય તો કેથી લખાય? તો 0 અંશ that equal to 0 રેડિયન.
360 ને મારે રેડિયન માપમાં લખવું હોય તો શું લખાય? આપણે જાણીએ છીએ 2π. હવે આપણે 360 બરાબર 2π લખ્યા, તો આને શું લખી શકાય? 2 વખત 2π. આને રીતે કેટલું લખી શકાય? 3 વખત 2π. હવે સમજો, અહીં આપણે રેડિયન માપમાં વાત કરવા જતા હો તો જો પહેલા મૂળ સ્થિતિએ રેડિયન માપ 0 હશે, એક આખું પૂર્ણ પરિભ્રમણ કરાવશો ત્યારે 2π થશે, બીજી વખત પરિભ્રમણ કરાવશો એટલે 2 વખત 2π થાય, ત્રીજી વખત પરિભ્રમણ કરાવશો એટલે 3 વખત 2π થાય. તો આ પ્રમાણે તમે સમજવા પડશે. ઓકે, ચલો 90° છે તો 90°નું આપણે રેડિયન માપ જાણીએ છીએ. કેટલું છે? આપણે અગાઉ પેલું ટેબલ બનાવ્યું હતું ને, ટેબલની અંદર આવી ગયું છે. સોરી, 90° ને રેડિયન માપમાં લખવા તો આપણે કેટલા લખીએ છીએ? π/2 લખીએ છીએ. ઓકે, પછી 180 એટલે એને રેડિયન માપમાં પાઈ કહેવાય. ટેબલની અંદર તમારે આવી ગયું છે અગાઉ. એ રીતે 270 ને તમે રેડિયન માપમાં કન્વર્ટ કરશો તો કેટલા કઈ રીતે લખી શકાય? 3π/2 લખી શકાય. તો આ બધું તમારે યાદ રાખવું પડે. આ બધું તમારે યાદ રાખવું પડશે. ચલો, આ પરિભ્રમણ વાળી જે વાત છે હું કાઢી દઉં છું. હવે આપણે અહીં શું કરીશું? તો હવે હું ધારો કે અહીં વચ્ચે આ જે કિરણ છે, મૂળ કિરણ, એનું એક્ઝેક્ટ અહીં આ બંને 0° અને 90° વચ્ચે એક્ઝેક્ટલી પરિભ્રમણ કરાવો. એટલે કે એક્ઝેક્ટલી વચ્ચે કરાવીએ છીએ. તો અહીં આપણને ખબર જ છે ખૂણાનું માપ કેટલું હોય? 45° હોય. કેટલું હશે? 45°. અને એ પણ જાણીએ છીએ કે 45° ને રેડિયનમાં લખવા હોય તો આપણે કેટલી લખીએ છીએ? 45° બરાબર π/4 લખાય ને રેડિયન માપમાં લખવા હોય તો. 45° બરાબર શું લખીએ છીએ? π/4. ચલો, હવે બાકીના એંગલો વિશે થોડી વાત કરી લઈએ. બાકીના એંગલો એટલે કે આ જે વચ્ચેનો જે ભાગ છે એને 3 સરખા ભાગ કરીએ આપણે. તો એને થોડો કલર અલગ બદલું. ચલો, બ્લુ કલર લો. હું ફરીથી આ જે 45 અને 90 વચ્ચેનો ભાગ છે ને એના 3 ટુકડા કરું. સોરી, આ એક થયો બરાબર. 3 ટુકડા થયા અહીં. તો અહીં આના પણ 3 ટુકડા નીચે કરીએ. ચલો, હવે આ કિરણ કેટલું માપ આપશે? 15°. આપણે જાણીએ છીએ. આ કિરણ કેટલું આપશે? 30°. હે, 15 ના ગાળા જશે. 30° ને રેડિયન માપમાં લખવા જઈએ તો આપણે જાણીએ છીએ શું જવાબ લખાય? π/6 લખાય. આપણે જાણીએ છીએ ને 30° ને રેડિયનમાં લખવું હોય તો π/6 કહેવાય. ચલો, આ 45 આયા, ફરીથી 15 ઉમેરો. જો 15 ના ગાળા આવશે, 15 એટલે 60 થશે. આ બધું તમારે યાદ રાખવું પડે. 60° એટલે એને રેડિયન માપમાં લખો શું લખાય? π/3 લખાય. આ 60 + 15 એટલે 75° થશે. પણ એનું રેડિયન માપ તમે યાદ નહીં રાખો ચાલશે. પણ આ જે મેં લખ્યા છે, જેના રેડિયન માપ લખ્યા છે, તમને યાદ હોવા જરૂરી છે. ફરીથી સમજો કે જ્યારે હું અહીં પ્રારંભિક સ્થિતિ કહું તો અહીં 30, 45, 60 આ પ્રકારના એંગલો આવશે. બરાબર છે? તો ચલો, હું ઘણીવાર એવું પણ બને કે મારે આને આ જે આક્ષેપ છે ને એને પણ પ્રારંભિક સ્થિતિ તરીકે લેવું પડે. તો આ બાજુ એ પ્રમાણે માપની વાત કરી શકાય. ચલો, દાખલાની અંદર આપણે બધું સમજીશું. ઓકે, તો તમને આટલી જે બેઝિક ઇન્ફોર્મેશન છે અમે જાણતા હોવા જોઈએ તો જ આપણે દાખલા સરસ રીતે ગણી શકીએ. ઓકે, ચલો હવે આપણે દાખલા તરફ જઈએ. તો આપણું પહેલું ઉદાહરણ છે ઉદાહરણ 6, 13π/3. અહીં ઉપર r લખ્યો ને એનો મતલબ કે રેડિયન માપ છે એવું બતાવે છે. તો રેડિયન માપનો ખૂણો રચવાનો છે, એટલે ખૂણો આપણે આકૃતિમાં દોરવાનો છે. તો હું કઈ રીતે ગણીશ જુઓ. હું પહેલા 13π/3 જે છે એને આપણે વ્યવસ્થિત સ્વરૂપમાં લખવા પડશે. કઈ રીતે લખીશું તો જુઓ, 13π/3 જે છે હું સાઈડમાં કેલ્ક્યુલેશન કરું છું. ચલો, તો 13π ના નીચે 3 છે ને તો આપણે 3 વડે ભાગી દઈએ. ચલો,
તો 3 1 3, 3 2 6, 3 3 9, 3 ચોક 12, 3 ચોક 12, તો 12 પાઈ જવાબ આવશે અહીં નીચે. તો 13 પાઈ માંથી 12 પાઈ કરીએ તો કેટલા વધશે? 1 પાઈ વધે, એટલે કે નીચે તમને શું મળશે? 1 પાઈ મળશે, એટલે કે પાઈ મળશે નીચે. સોરી, નીચે તમને શું મળશે? 1 પાઈ, એટલે કે પાઈ મળશે. તો મેં તમને સમજાવ્યું હતું કે મારે 13 પાઈને લખવા હોય તો હું 13 પાઈને કેતે લખી શકીશ? આ બંનેનો ગુણાકાર વત્તા શેષ, એટલે કે શું લખીશ? સોરી, 3 ગુણ્યા 4 એકલા ના લખાય. સોરી, અહીં 3 ગુણ્યા 4 એકલા ના લખાય, 3 ચોક તો 12 થાય ને, પાઈ રહી ગયા તો પાઈ લખવા પડે. 3 ચોક 12 પાઈ. ઓકે, હવે હું આ જે 13 પાઈ છે એ 13 પાઈને કેતે લખીશ? તો આ બંનેનો ગુણાકાર વત્તા શેષ, એટલે કે પાઈ. તો કેતે લખી? જુઓ, 3 ગુણ્યા 4 પાઈ વત્તા શેષ. શેષ કેટલી? પાઈ ભાગ્યા સોરી ભાગ્યા 3. ઓકે, ચાલો હવે હું શું કરું છું? ઇઝ ઇક્વલ ટુ આ 3, અહીં આખી સંખ્યા છે ને અહીં જોવાની છે. આ 3 × 2 પાઈ, હું કલર અલગ યુઝ કરું. ચલો, 3 × 4 પાઈ આ જે સંખ્યા છે એ સંખ્યાને આપણે 3 વડે ભાગીશું અને પાઈને પણ 3 વડે ભાગીશું. ઓકે, શું કરીશું? 3 × 4 પાઈને 3 વડે ભાગીશું અને પાઈને પણ 3 વડે ભાગીશું. તો ચલો, 3 × 4 પાઈને 3 વડે ભાગીએ, 3 3 ગયા, તો કેટલા વધશે? કેટલા વધશે? અહીં 4 પાઈ વધશે. અને અહીં પાઈને 3 વડે ભાગીએ તો π/3 વધે. હવે આ જે એંગલ આવ્યો 4 પાઈ, એને હું કઈ રીતે લખીશ? 2 પાઈના ગુણાંકમાં લખીશ, કારણ કે 2 પાઈ એક મને પૂર્ણ પરિભ્રમણ બતાવે. તો 2 પાઈ × કેટલા લખું તો 4 પાઈ થાય? તો 2 પાઈ × 2 લખી શકાય, પ્લસ π/3. ઓકે, હું અહીં કાઢી દઉં. ચાલો, તો આ પ્રમાણે સમજણ પડી. તો મેં શું કર્યું? 13 π/3 જે હતા એને આ રીતે લખ્યા. હવે આ જે છેલ્લું સ્વરૂપ છે એને બરાબર સમજો. એ શું કહેવા માંગે છે કે તમારે 2 પાઈ 2 ટાઈમ્સ 2 પાઈ, એટલે 2 વખત 2 પાઈ છે વત્તા π/3, એટલે 2 વખત તમારે પૂર્ણ પરિભ્રમણ કરવાનું અને એમાં π/3 પૂર્ણ ઉમેરવાનો. ચલો આકૃતિ દોરવા જઈએ આપણે. આપણે શું કરીશું? અહીં આકૃતિ દોરીશું. ચલો, પહેલા અહીં આપણે સમજી લો કે અહીં આપણે રેડિયન માપની વાત કરવાની છે. તો શરૂઆતનું રેડિયન માપ કેટલું હોય? 0 હોય. હવે આ જે 0 રેડિયન માપ છે એમાં અહીંથી આપણે પરિભ્રમણ ચાલુ કરીએ છીએ. ચલો, અહીંથી ચલો હું એક પૂર્ણ પરિભ્રમણ કરાયો, એટલે કેટલો એંગલ આવ્યો? 2 પાઈ આવ્યો. ફરીથી હું પૂર્ણ પરિભ્રમણ કરાવું છું તો કેટલા મળે? 2 ટાઈમ્સ 2 પાઈ. તો 2 ટાઈમ્સ 2 પાઈ પાછા મળશે જે તમારે જોઈતા હતા. જુઓ, આવી ગયા. તમે હવે 13π/3 ને આ રીતે જુઓ, 2 ટાઈમ્સ 2 પાઈ, 2 વખત 2 પાઈ આવી ગયા, કે કારણ કે 2 વખત પરિભ્રમણ થઈ ગયું છે. હવે અહીં 2 વખત પરિભ્રમણ કરીને આપણે અહીં પહોંચી ગયા, એટલે કે મૂળ સ્થિતિએ પહોંચી ગયા. હવે તમારે કેટલો એમાં ખૂણો ઉમેરવાનો છે? π/3. π/3 એટલે 60 થાય, હે ને? π/3 એટલે 60 થાય. તો આપણે એક કામ કરીએ, આપણે જનરલી માપ નક્કી કરવા માટે વચ્ચે 45 નો દોરી દઈએ છીએ, એટલે આપણને આઈડિયા આવી જાય. 45 એટલે કે π/4, હે ને? તો એ કામ કરીએ. ચલો, એક્ઝેક્ટ વચ્ચે હું 45 એટલે કે π/4 એંગલ દોરી દઉં તો તમને માપનો અંદાજ આવે. સોરી, ચાલો, આ જે છે એ એકચ્યુઅલમાં 45 થશે. હવે અહીં 45 ને જ્યારે તમે 3 ભાગ કરો છો ને, એક આ ભાગ, ચલો હું 3 ભાગ કરી દઉં છું, કારણ કે સાઈડ અહીં આવશે. ચલો, અહીં 45 હશે વચ્ચે એક્ઝેક્ટલી. 45 એટલે તમે રેડિયન માપમાં લખવા જાઓ તો રેડિયન માપમાં શું લખાય? π/4 લખાય. કેટલા એંગલ હશે? π/4 હશે.
હવે 45 માં 15 ઉમેરો એટલે 60 થાય, અને 60 ને રેડિયન માપમાં શું કહેવાય? π/3 કહેવાય. તો π/3 અહીં હશે. તો તમે અહીં સુધી તો પહોંચ્યા છો, 2 ટાઈમ્સ 2π, એનો મતલબ કે તમે પરિભ્રમણ કરતા કરતા અહીં સુધી પહોંચ્યા છો. હવે એમાં કેટલો ખૂણો ઉમેરવાનો છે? π/3. તો અહીંથી તમે 0 ની સ્થિતિએ છો એમ ગણીને ચાલો. તો અહીંથી તમે 0 ની સ્થિતિ ગણીને ચાલો તો π/3 તમારા અંદર એડ કરવાના આવ્યા. તો π/3 એંગલ ક્યાં છે? અહીં છે. તો અહીં આવીને હું સ્ટોપ થઈ જાઉં. તો આ જે છે ખૂણો આ જે દર્શાવે છે તમારો કયો ખૂણો થયો? 2 ટાઈમ્સ 2π પ્લસ π/3 ખૂણાનું માપ આપશે. આ જે કિરણ છે ને, એકચ્યુઅલમાં આ કિરણ જે છે એ કિરણ તમને કયું માપ આપશે? 2 ટાઈમ્સ 2π વત્તા π/3. ચલો હું આને વ્યવસ્થિત લખવા જાઉં તો આ તે લખી શકું. હું આ કાઢી દઉં. લખવા જાઉં તો આ લખી શકું. અહીં શું લખી શકીશ? અહીં મને મારો જવાબ મળી ગયો છે એટલા માટે હું કલર બદલી દઉં છું. લખું છું 2 ટાઈમ્સ 2π પ્લસ π/3. તો કયું કિરણ આપશે? આ કિરણ તમને 2 ટાઈમ્સ 2π પ્લસ π/3 જવાબ આપશે. સમજણ પડી? કારણ કે તમે પૂર્ણ પરિભ્રમણ 2 વખત કરાયું અને એમાં ખૂણો π/3 ઉમેર્યો એટલે તમને આ કિરણ જે છે એ કિરણ તમને 2 ટાઈમ્સ 2π પ્લસ π/3 માપ આપશે. ચલો આગળનો એક્ઝામ્પલ જોઈએ આપણે. આગળના એક્ઝામ્પલમાં તમારી પાસે ખૂણો કેટલાનો છે? 43.65 ખૂણો છે. હવે આ ખૂણાની નીચે કશું નથી એટલે એને તો આપણે શું કરીશું? 360 ગુણાંકમાં લખવું છે તો 360 વડે ભાગીશું આ ખૂણાને. ઓકે, ચલો તો હું અને લખવા જાઉં છું. તો 43.65 જે છે હવે હું શું કરીશ? 43.65 જે છે એને સોરી ચાલો 43.65 છે એને હું ભાગું છું 360 વડે. અંશ કાઢી દઉં છું કારણ કે અંશની વાત અત્યારે અહીં કરવાની જરૂર નથી ભાગાકારમાં. 360 વડે ભાગો 43.65 ને તો 360 ગુણ્યા 1 એટલે 360 થશે. અહીં હવે નીચે તમને જવાબ તરીકે કેટલા મળશે? અહીં તો બાદ બાકી કરવાની આવશે. બાદ બાકી કરો. ચલો 6 13માંથી 7 જાય તો સોરી 13માંથી 6 જાય તો 7 અને અહીં 4 કેન્સલ થશે ને એટલે 0 એટલે 765 સુધી તમે પહોંચ્યા. હવે 360 ગુણ્યા 1 એટલે 360 360 ગુણ્યા 2 એટલે 720 હે ને. તો અહીં 2 આવશે ભાગા તો 720 લઈ શકાય. છે કેટલા આવશે? 45 વધે સોરી કેટલા વધશે? 45. તો હવે હું શું કરી શકીશ? 43.65 જે છે એને 12 ગુણ્યા 360 વત્તા 45 સ્વરૂપમાં લખી શકીશ. આપણે જાણીએ છીએ ને આ બેનો ગુણાકાર વત્તા 45 લખી શકાય. તો 43.65 ને હું કેવી રીતે લખીશ? 12 ગુણ્યા 360 અંશ વત્તા 45 આ રીતે હું લખી શકીશ. તો અહીં શું કરવાનું થશે? તો 360 અંશ એટલે તમને શું, જેમ અહીં 2π હતું તો તમને પૂર્ણ પરિભ્રમણ એ બતાવતું હતું એક વખત, પણ 2 વખત 2π હતું તો 2 વખત પૂર્ણ પરિભ્રમણ કરવાની જરૂર પડી. તો અહીં 360 અંશ શું બતાવે છે? એક પૂર્ણ પરિભ્રમણ બતાવે છે. તો 12 ગુણ્યા 12 કીધા એનો મતલબ કે 12 વખત પૂર્ણ પરિભ્રમણ કરવાનું થશે. અને એમાં કેટલો ખૂણો ઉમેરવાનો થશે? 45 અંશ ખૂણો ઉમેરવાનો થશે. ચલો આપણે આની આકૃતિ દોરવા જઈએ. તો ધારો કે મારી પાસે આ એક્સ એક્સિસ છે, સોરી, અને આ વાય એક્સિસ છે. એક્સ એક્સિસ એન્ડ વાય એક્સિસ. ચાલો પહેલા અહીં મૂળ સ્થિતિએ જ્યારે આપણે હશું ત્યારે ખૂણાનું માપ કેટલા અંશમાં વાત કરવાની છે, એટલે 0 અંશ હશે. ઓકે, શરૂઆતમાં ખૂણાનું માપ 0 અંશ હશે.
હવે મારે એનું પરિભ્રમણ કેટલી વખત કરવાનું છે? 12 વખત પરિભ્રમણ કરવાનું છે. તો હું બધું નહીં બતાવું, એક બે પરિભ્રમણ બતાવીને પછી ડાયરેક્ટલી કહી દઈશ. જુઓ, અહીંથી હું પરિભ્રમણ સ્ટાર્ટ કરું છું. આ કેટલી વખત પરિભ્રમણ થયું કહેવાય? એક વખત. એટલે કે કેટલા ખૂણાનું માપ મેળવ્યું કહેવાય? 360 અંશ. ચલો ફરીથી પરિભ્રમણ કરાવું છું, એટલે બીજી વખત પરિભ્રમણ થયું તો ખૂણાનું માપ કેટલું થયું? 2 વખત 360 થયું. બરાબર છે. એ જે ટોટલ તમારે કેટલી વખત કરવાનું છે? 12 વખત પૂર્ણ પરિભ્રમણ કરવાનું છે. તો તમારે અહીં લખી દેવાનું. અહીં તમારે શું કરી દેવાનું? અહીં તમારે લખી દેવાનું કે તમે કેટલી વખત પૂર્ણ પરિભ્રમણ કરાવવાના છો? 12 વખત પૂર્ણ પરિભ્રમણ કરાવવાનું છે. તો 12 ચક્ર પૂરા કરવા એવું અહીં લખી દઈશું આપણે. અહીં શું લખીશું? આમ અહીં આકૃતિમાં નહીં દર્શાવી, પણ આપણે સમજી લેવાનું. ચલો 2 કર્યા એવા ટોટલ તમારે કેટલા ચક્ર પૂરા કરવાના છે? 12 ચક્ર પૂરા કરવાના છે. એ લખી દઈએ, કારણ કે આકૃતિમાં દર્શાવવું અઘરું છે થોડું, હે ને? 12 ચક્ર પૂરા કરવા. ઓકે, ચલો હું ફરીથી લખું. બાર ચક્ર ટોટલ પૂરા કરવાના. આ 2 કર્યા ને એવા 12 કરવાના. હવે તમે ધારો કે 12 ચક્ર પૂરા થઈને ધારો કે આપણે અહીં પોઝિશન પર પહોંચી ગયા છીએ, ને? આ ધારો કે 12 ચક્ર કરીને આપણે અહીં પહોંચી ગયા છીએ. હવે એ પહોંચ્યા પછી આપણે કેટલો ખૂણો ઉમેરવાનું કીધું છે? 45. તો 45 તો જાણીએ છીએ એક્ઝેક્ટલી ક્યાં હોય? વચ્ચે જ હશે. અહીં 0 અને 90 અંશની વચ્ચે. એ કેટલા હોય? 90 અંશ હોય ને? એ વચ્ચે એક્ઝેક્ટલી કેટલા હશે? 45 અંશ. તો અહીં આપણે જાણીએ છીએ 45 અંશ હોય ને? એ કેટલા અંશ હોય? 45 અંશ હોય. તો તમે 12 ચક્ર કરીને તમારે ક્યાં પહોંચવાનું છે? +45 કરવાના છે. તો તમે +45 કરશો એટલે અહીં પહોંચો. તો આપણો જવાબ કઈ જગ્યાએ કયું કિરણ આપશે? આ કિરણ આપણો, આ જે કિરણ છે ને આપણો જવાબ આવશે. તો એનો મતલબ કે હું ત્યાં ખૂણોનું માપ 45 અંશની જગ્યાએ શું લખી શકું છું? જુઓ, અહીં આ કિરણ આપણને જવાબ આપશે. તો હું એની જગ્યાએ જવાબ શું લખી શકીશ? કેટલા ચક્ર પૂરા કર્યા? 12 ચક્ર પૂરા કરીને આપણે 12 ચક્ર 12 × 360 એટલે કે 12 ચક્ર પૂરા કર્યા અને 45 નો ખૂણો એ પહોંચ્યા. આ આપણને જવાબ આપશે. સમજણ પડી? તો ટોટલ અહીં 12 ચક્ર આકૃતિની અંદર દેખાતા નથી, પણ તમારે સમજી લેવાનું કે 12 ચક્ર પૂરા થશે અને પછી મારે અહીં લખવાનું રહી ગયું. અને અહીં આજે ખૂણો ધારો કે 12 ચક્ર પૂરા થઈ ગયા છે ને, એમ સમજી લઈને આપણે આગળ જઈએ તો અહીં તમારો ખૂણો અહીં સુધી પહોંચશે, હે ને? અહીં સુધી તમારે કિરણનું પરિભ્રમણ આપવાનું, એટલે તમને આ ખૂણાનું માપ મળશે. ઓકે, ચલો હવે આગળનું એક્ઝામ્પલ જોઈએ, એટલે કે 367π/6. આ દાખલો કોના જેવો છે? ઉદાહરણ 6 જેવો છે. ચલો એની વાત કરીએ આપણે. ચલો ઉદાહરણ 6 જોઈએ. તો ઉદાહરણ 6 ની અંદર આપણે 367π છે. એને કેટલા વડે ભાગવાના છે? 6 વડે ભાગવાના છે. પહેલા દાખલાની જેમ જે 13π હતા તો કેટલા વડે ભાગ્યા હતા? 3 વડે. તો અહીં આ દાખલામાં 367 ને કેટલા વાગે ભાગીશું? 6 વડે ભાગીએ. ચલો, તો 6 1 6 6 3 ને તો ના ભાગી શકાય, 36 સાથે લેવા પડશે. 6 6 35 છાયો છાયો 36, અને તો 6 એટલે 36 પાઈ આયા, હે ને? 36 પાઈ. પણ અહીં પાઈ લખવા પડશે મારે. અહીં સમજ પડી? પાઈ પછી આપણે છેલ્લે લખીશું, ભાગાકાર કર્યા પછી. તો 6 થી 6 ગયા તો નીચે કેટલા વધશે? 7π વધશે. સોરી, હું એક કામ કરું, અહીં પાઈ લખી જ દઉં ને, કારણ કે જે સંખ્યા ગુણાકાર થશે પાઈ સાથેના ગુણાકારમાં છે. તો અથવા પાઈ ના લો તો ચાલે. પાઈ તમે ના લો ને, ડાયરેક્ટલી વાત કરો તો પણ ચાલશે. પછી પાઈ ગુણી નાખવાના બંને બાજુ. ઓકે, સો 6 અહીં આપણને 7π વધે છે.
હવે 6 ગુણ્યા 1 અને 6 દુ 12, 6 1 ગુણ્યા 1 એટલે 6 ગુણ્યા 1 જ આવશે ને, 6 પાઈ, તો 6 7 પાઈ માંથી 6 પાઈ ગયા કેટલા વધે, સોરી એ આપણને મળશે 1 પાઈ, એટલે કે 1 પાઈ એટલે કે તમને શું મળશે, પાઈ મળશે. તો ઇન શોર્ટ આપણને 367 પાઈ જે છે એને 6 વડે ભાગ્યા તો આપણને આ પ્રકારે ઉપર 61 પાઈ મળે, નીચે શેષ તરીકે પાઈ મળે છે. તો હું 367 પાઈને કઈ રીતે લખી શકીશ, તો આ બંનેનો ગુણાકાર વત્તા પાઈ એ સ્વરૂપમાં લખી શકીશ. તો ચલો હું લખું છું અહીં 367 પાઈ ભાગ્યા 6 બરાબર 367 પાઈને કેટલી લખાય, 6 ગુણ્યા 61 પાઈ વત્તા પાઈ ભાગ્યા 6. ઓકે, તો આ રીતે આપણે લખ્યું. ક્યાંથી લખ્યું, અહીંથી લખ્યું 6 ગુણ્યા 61 પાઈ વત્તા પાઈ. હવે હું આ કાઢી દઉં છું. ચાલો આગળ જઈને લખીએ તો અહીં આને કેવી રીતે લખાશે, 6 6 કેન્સલ થઈ ગયા, તો 61 પાઈ આને ભાગી દો. આ આખું જે ટર્મ છે ને અહીં સમજી લો, હું શું કરીશ હવે, તો આને 6 વડે ભાગીશ અને આને 6 વડે ભાગીશ, બંનેને સેપરેટલી 6 વડે ભાગીશ. તો હું શું લખી શકીશ, જુઓ 61 પાઈ ભાગ્યા 6, કારણ કે 6 6 કેન્સલ થઈ જાય, સોરી વત્તા હવે પાઈને 6 વડે ભાગો, સોરી 6 ના આવે નીચે, સોરી એ નીચે 6 આવશે નહીં, શું વધશે 61 પાઈ, કારણ કે 6 6 કેન્સલ થઈ જાય છે ને, 6 6 કેન્સલ થાય છે તો કેટલા વધશે 61 પાઈ પ્લસ પાઈ બાય 6. ચલો 61 પાઈ જે છે એ પૂર્ણ પરિભ્રમણ બતાવતું નથી. પૂર્ણ પરિભ્રમણ કોણ બતાવે, 60 પાઈ તમે લો તો પૂર્ણ પરિભ્રમણ બતાવે છે. તો હું શું કરું છું, આને 61 પાઈને શું લખું છું, 60 પાઈ વત્તા પાઈ લખું. કારણ કે બેકી આવશે ને તો એને તમે 2 ના ગુણાંકમાં લખી શકશો, કારણ કે તમારે શું કરવાનું છે, 2 પાઈ ના ગુણાંકમાં લખવાનું છે. અને તમારે શું કરવાનું થશે, 2 પાઈ ના ગુણાંકમાં લખવાનું થશે. તો હું શું લખું છું, ઇઝ ઇક્વલ ટુ 30 ગુણ્યા 2 પાઈ લખાય. કેમ હું 2 પાઈ ના ગુણાંકમાં લખું છું, કારણ કે મને ખબર પડે કે કેટલા પૂર્ણ પરિભ્રમણ થશે. તો પાઈ પ્લસ પાઈ બાય 6. તો જવાબમાં તમારે શું કરવાનું થશે, 30 વખત પૂર્ણ પરિભ્રમણ કરવાના થશે, એમાં પાઈ ખૂણો ઉમેરવાનો હશે અને એમાં પાઈ બાય 6 ખૂણો ઉમેરવાનો થશે. તો ચલો આકૃતિ આપણે અહીં દોરીએ. ઓકે, આપણે અહીં આકૃતિ દોરીએ. એક મિનિટ, ચાલો અહીં આપણી પાસે આકૃતિ દોરીએ. અહીં તો શરૂઆતમાં અહીં આપણી પાસે 0 રેડિયન માપ હોય. ઓકે, એનું કેટલી વખત પરિભ્રમણ કરવાનું છે, 30 વખત પૂર્ણ પરિભ્રમણ કરવાનું છે. ચલો આપણે આ એક વખત પૂર્ણ પરિભ્રમણ કર્યું, બીજી વખત પૂર્ણ પરિભ્રમણ કર્યું, કેટલા પહોંચ્યા, અહીં પહોંચ્યા. આજે ટોટલ કેટલી વખત કરવાનું છે, 30 વખત. એનો મતલબ કે કેટલા ચક્ર પૂરા કરવા પડશે, 30 ચક્ર પૂરા. કારણ કે બધા આપણે આકૃતિમાં દર્શાવીશું નહીં, ખાલી 2 દર્શાવીને કહી દઈશું કે આ પ્રમાણે તમે 30 ચક્રો પૂરા કરવા પડશે. તો 30 ચક્ર પૂરા કરવા, સમજી લો કે ધારો કે 30 ચક્ર પૂરા થઈ ગયા છે ને આપણે અહીં પહોંચી ગયા છે. ઓકે,
હવે આપણે શું કરવાનું છે, તો એનો મતલબ કે 30 ચક્રો પૂરા થઈ ગયા છે, એનો મતલબ 30 × 2π નું કામ થઈ ગયું છે. હવે એમાં કેટલો ખૂણો ઉમેરવાનો છે? પાઈ. હવે તમને ખબર છે અહીંથી પાઈ ખૂણો ક્યાં હોય? અહીં હોય ને. તમને ખબર છે કે અહીં પાઈ ખૂણો ક્યાં હોય? અહીં હોય. તો તમારે અહીં ધારો કે 30 ચક્રો પૂરા થઈ ગયા છે, તો આગળ જવું પડશે. આગળ જઈને આપણે ક્યાં પહોંચવું પડશે? અહીં સુધી પહોંચવું પડશે, કારણ કે અહીં ખૂણો કેટલો હોય? પાઈ હોય. હવે ફરીથી એમાં કેટલા ઉમેરવા પડશે? π/6 ઉમેરવા પડશે. π/6 ઉમેરવા છે તો હું શું કરવું પડશે? મારે અહીં એક્ઝેક્ટલી વચ્ચે એક 45 નો એંગલ મારે જોવું પડશે, તો મને થોડું માપ વિશે આઈડિયા આવશે. જનરલી 30 સાઈડ જોઈતો હોય તો વચ્ચેનો 45 વાળો દોરી દેવાનો, એટલે કે જેથી તમને આઈડિયા આવી જાય. તો π/6 એટલે કે 30 અંશ. 30 અંશ એટલે કે અહીં કઈ બાજુ છે? આ બાજુ છે ને. તો અહીં આ 3 ભાગ કરવા પડશે આના. ફરીથી એ તમારે શું સમજવાનું? અહીં 45 તો ખૂણો એટલે કે π/4 સમજવાનો. વચ્ચે છે ને એક્ઝેક્ટલી એ π/4 સમજવાનો. આ શું સમજવાના? આ 0 સમજવાના. અહીં 0 થી સમજો. 0, 15, 30. તમારે કેટલા ઉમેરવાના? 30 એટલે કે π/6 એટલે કે અહીં તમારે પહોંચવાનું છે. તો તમારો એંગલ અહીં 0 છે, અહીં 15 છે, અહીં 30 છે, પ્રમાણે ચાલીએ તો અહીં આપણે અહીં પહોંચવું પડશે. આપણે અહીં 30 ચક્ર પૂરો કરીને પાઈ સુધી પહોંચ્યા છે ને. હવે થોડું આગળ એટલે કે અહીં સુધી તમારે પહોંચવું પડશે. તો આ તમારો જવાબ આપશે, આ કિરણ જે છે ને. પણ એ કિરણને જવાબ તરીકે લખીએ તો હું ચલો કલર બદલી દઉં છું, એટલે ગ્રીન કલરથી આપણો જવાબ આ કિરણ આપશે. એટલા માટે ત્યાં લખીએ. શું લખીશું અહીં? આ કિરણ આગળ 30 × 2π પ્લસ પાઈ પ્લસ, સોરી નહીં ફાવે, હું નીચે લખું. 2π પ્લસ પાઈ પ્લસ π/6. કયું કિરણ આપશે? આ જે કિરણ છે ને એ ખૂણાનું માપ આપશે. સમજણ પડી? ઓકે. જો તમારે 30 અંશ કે 60 અંશ જોઈતો હોય તો એક્ઝેક્ટલી વચ્ચે 45 દોરી દેવાનું. આ બાજુ 30 અંશનું માપ મળશે અને અહીં આ બાજુ તમને 60 અંશનું માપ મળશે. તો તમારે 30 અંશ જોઈએ છે, એનો મતલબ કે અહીં 0, 15, 30 એ પ્રમાણે ગણતરી સાથે ચાલો તો π/6 ત્યાં તમને મળી જશે. ઓકે, સમજણ પડી? તો આ પ્રકારે આપણે ખૂણાના માપને આકૃતિ દ્વારા દર્શાવી શકીએ. બાકીના આપણે એક્ઝામ્પલ છે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.